છે ને હવે એકાદી રીલ પકડવા વાળી ગોતી આવજો હો કાલથી. એટલે અમારે કઈ ઉપાધિ નો રહે. હું એવી ગાડી લીધી છે, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. વાહ, મુકેશભાઈની ગાડી આવી ગઈ છે નવી નવી. અત્યારે બીજી વાર આવ્યો છે. જો પક્કાભાઈ છે, મિતભાઈ છે, ભાઈ હેડ ના નાખે અને લચ્છી પીવા ભાઈ બધા વે આવજો. કેવી લચ્છી છે ભાઈ? કેટલા વાળી છે આમ પ્રાઇઝમાં? 15-20. હર હર મહાદેવ બાપા. राधे राधे यूट्यूब फैमिली, गुड आफ्टरनून ने जय श्री राम। शुरू करते हैं आज का काम लेकर श्री राम का नाम। जय श्री राम, जय श्री राम। आज तो તમને કઈક અલગ જ લાગતું હોય છે ભાઈ. સવાર આમ તો સવાર નહીં, સાંજના 6 વાગ્યા અને 6 વાગે આપણે છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ. કેમ કે ઉત્તરાયણ ને આગળનો દિવસનો બ્લોગ છે અને કાલ છે ભાઈ ઉત્તરાયણ. આજ છે 13 તારીખ ને 13 તારીખને આપણે 4:30 કો રજા પડી ગઈ હતી એટલે ઓફિસેથી આપણે વી આવ્યા છીએ. હવે તો તમને જોરદાર વિડીયો બતાવવાના છે રોજે રોજ. એટલે હું તો જો ખાસ આપણા મહેમાન આવી ગયા છે. જો દર્શિતભાઈ આવી ગયા છે. બાપા સીતારામ. દર્શિતભાઈ રાધે રાધે. કેમ મજામાં ને? કેટલા પેસ કર્યા તમે સવારના? પતંગ શકતા નથી તો 5 પેસ કર્યા. પતંગ શકતા નથી તો 5 પેસ કરી નાખ્યા. તો તમે સરખું ખેયું. હું જો હજી કાંગતરા બાંધે છે ઓ ભાઈ. અને આ જો નવા રીલ પાયા છે ને એટલે જો અહીંયા ભાઈ આપણે વિવેકભાઈ ઉપર છે. કેમ મોજમાં ને? આપણે મોજમાં આવો. આપણો ફેવરેટ તહેવાર છે ભાઈ પતંગનો, એટલે મજા આવી જાય છે. એવું છે? કેટલાક પેસ કર્યા તમે? વધારે પતંગ આ ભાઈ કેમ શકતા નતા તો 7-8 પેસ થઈ ગયા હતા. 7-8. આ બધા છે ને ભાઈ, આ છે ને આ મારા ભાઈને નાઈટ હતી ને હમણાં, એટલે આજ આખો દી હૂતો નથી. નાઈટ કરીને આવ્યો તો રાતે ને અત્યારે હૂતો નથી. તો તે ભાઈ છે ને 8 પેજ કરી નાખ્યા છે આજ. આપણો ફેવરેટ તહેવાર હોય, થોડું હુવાનું હોય કે એવું છે એમ ને? ફેવરેટ તહેવાર છે ભાઈનો એટલે હૂતો નહોતો. હું કાંઈ વાંધો નહીં, આપણે હુવાનું નથી એટલે કન્ટિન્યુ નાઇટમાં જાગવાનું નથી એવું એમ. જો આમ તો પતંગ તો ઘણા બધા સગે છે, 4-5 પતંગ સગે. જો ઓલો ગયો તે હું. અને હવે જો હમણાં દર્શિતભાઈ જો પતંગ સગાવશે ને તો આ બધું જેટલા સગે છે ને એટલા બધા ખાલી થઈ જાય એવું લાગે છે મને. એટલે હું તો હવે છે ને આપણે ઘડીક આપણે આનંદ માણવાનો છે પાછો ઉત્તરાયણનો. પણ એટલી બધી મોજ તો નથી પહેલાં જેટલી. તો પહેલાં તો હું આગળના દિવસોમાં અઠવાડિયું પહેલાં અગાઉ હોય તો આની કરતાં તો ક્યાંય આસમાન બધા ભરેલા હોય. આ તો બધું ધીરે ધીરે બધું પતતું જાય છે. અને હા, તમને ખાસ વાત કહેવાનું ભૂલી ગયો છું હું કે છે ને હમણાં તમને આ બધું છે ને નવું લાગતું છે કાંક. કેમ કે હમણાં છે ને નાઇટમાં બધું આ તે કર્યું છે. બાવડા રહી ગયા હવે હાસ હું તમને કહું જો આ ઈંટો બધી છે ને ગોઠવી નાખી છે આપણે આ બાજુ. જો આ બધું છે ને બધી પારાપીટ આપણે કરી નાખી છે. 2000 જેટલી ઈંટો લાવ્યા હતા આપણે ઈવડી. પછી અહીંયા પહેલાં તો અહીંયા નીચે થપ્પી મારી અને પછી નીચેથી પછી અંદર લાવ્યા ને અંદરથી પછી અહીંયા ઉપર ચડાવ્યું. એવું બધું કર્યું પાછું. એટલે ખેલ બધા એવા કર્યા અમે. આ 2-3 દી હમણાં તમે બ્લોગ તો અઠવાડિયેથી નથી જોતા. આવી રીતના કર્યું. જ્યાં એક દાદરો બાકી છે એ તમારી દયા થઈ જાય ને એટલે મુકેશભાઈની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એમ આપણી થઈ જાય. તો તમે છે ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ભાઈ પતંગ સગાવે છે બે ભાઈઓ અહીંથી અને પારાપીટ કરી નાખી છે. અને અહીંયા થોડુંક પતંગનું છે ને ઓલું આપણે આ ફિરકી મૂકવાનું બનાવવાનું છે. અને બાકી હવે આજ મુકેશભાઈ ગાડી લાવ્યા છે એટલે છે ને હવે હમણાં રાતે તમને જોવા મળશે હું ગાડી. અહીંયા મેરડી માતાજીનું મંદિર છે અને અહીંયા અમારી ચિત્રા ફિલ્ટર ટાંકી છે. જો સનસેટનો વ્યૂ પણ 1 નંબર છે. જો છે ને બાકી એકડો 1 નંબર સનસેટ વ્યૂ છે. અને હવે આપણે પતંગ ચગાવવાના છે. તો હાલો ઘડીક આપણે પતંગની આનંદ માણવી. ફાઇનલી મિત્રો જો ભાઈ આપણે છે ને રીલ પકડવાનું કામકાજ ચાલુ કરી દીધું ને મુકાઈ ગયું. હા હરાવ જો હવે બધા છે ને હવે આ તકલીફ રહે પછી મોટી. હું આપણે રીલ પાછું આપણે પકડવાનું પતંગ ઈવડે સગાવશે ને એટલે હું કાંઈ વાંધો નહીં. પવન જોતો તમે એકચ્યુઅલીમાં છે ને હવે એકાદી રીલ પકડવા વાળી ગોતી આવજો હો કાલથી. એટલે અમારે કઈ ઉપાધિ નો રહે. હું જો પવન આમનો છે ને પતંગ આમ સગાવવા પાછા તમારે પણ એકચ્યુઅલીમાં ગોતવાની છે હો. એક એ તમે ગોતી આવજો. જોઈ એક ધાબેથી 2 જણા પતંગ ચગાવે છે ભાઈબંધ. અહીંયા જો ઘૂસ થઈ ગઈ અને નથી લગાડવા ના પડે છે નકર એકચ્યુઅલીમાં પછી ડાખા થઈ જાય. હું
ફાઇનલી મિત્રો જો ભાઈ અત્યારે છે ને હાંજ પડી ગઈ છે ને અત્યારે તમને છે ને આરતીની ઝાલર સંભળાતી છે. મેળી માતાજીના મંદિરે આરતી થાય છે. તો સનસેટ પોઈન્ટ જ દેવો ભાઈ હવે છે ને સૂરજ દાદા પણ ધીરે ધીરે હાથમાં મીણા છે. હવે તો દેખાતા પણ બંધ થઈ ગયા છે. થોડા ઘણા પતંગ સગે છે અને આપણે જવાનું છે મેળી માતાજીના મંદિરે. હાલો તો આપણે છે ને પહેલાં દર્શન કરવા જાવી. હમણાં રવિવાર હતો એટલે આપણે ઓફિસ તો ચાલુ હતી એટલે આપણે ગયા નથી. એટલે આમ તો દર રવિવારે નથી જતો પણ ગયા નથી એમ. તો હાલો આપણે છે ને આરતીનો લાભ લેવી, બરોબર? હાલો ત્યાં જઈને તમને છે ને મેળી માતાજીના દર્શન કરાવું. મિત્રો જો ભાઈ પહોંચી ગયા છીએ આપણે મેળી માતાજીના મંદિરે. જો અહીંયા માતાજીના દર્શન કરી લો બધાય. છે ને પેલા કીધું તું એમ જ તે જો આપણે છે ને ભાઈ મુકેશભાઈની ગાડી આવી ગઈ છે નવી નવી. તો આપણે આવી ગયા છીએ રામદેવપીર મહારાજના મંદિરે દર્શન કરવા માટે. હાલો છે ને પહેલાં આપણે દર્શન કરતા આવી. હું ને જયદીપભાઈ આવ્યા છીએ અને મુકેશભાઈ જો સામે માથે ઊભા છે. તો હાલો પહેલાં આપણે દર્શન કરતા આવી. હવે આપણે છે ને રામદેવપીર મહારાજના મંદિરે દર્શન કરી લીધા છે અને શ્રીફળને એવું બધું વધારી નાખ્યું છે. તો ભાગશું ને મુકેશભાઈ? અને નવી ગાડી લીધી છે, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. વાહ ભાઈ વાહ, નવી નવી સાઇન જોડાઈ લીધી છે ભાઈએ. અને આ મોટા ભાઈ છે અને આ નાના ભાઈ છે. તો હવે જાવ દેવી ઘર બાજુ. હાલો તો ફેમિલી આપણે જાવ ઘર બાજુ. બગડાણામાં બંડી વાળો, દાઢી વાળો, એટલે ભાઈ તો બાવો ખિસ્સામાંથી ચોકલેટ કાઢી. હર હર મહાદેવ બાપા બાપા સીતારામ. હાલો ફેમિલી તો જો ભાઈ અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ હેડના નાકે. અને ત્યાં આવી અને આ ભાઈ બંને ન મળે ને એવું તો બને જ નહીં. જો લાવ્યા છે લચ્છી પીવા આવ્યા છે. દેવાની આવી ઠંડીની લચ્છી ભાઈ છે, હું ના પાડું છું પણ તો જો ધરું દે છે. અરે કાંઈ વાંધો નહીં. જો અહીંયા છે ને ભાઈ હેડના નાકે અને આ લચ્છી પીવા ભાઈ બધા વી આવજો. કેવી લચ્છી છે ભાઈ? કેટલા વાળી છે આમ પ્રાઇઝમાં? 15-20 બરફ વાળી, બરફ વગરની આમ 15-20 વાળી ભાઈ લચ્છી છે. અને જો ભાઈ જોરદાર લચ્છી છે. એક વાર આવ્યા હતા ને પાછા અત્યારે બીજી વાર આવ્યા છે. જો પક્કાભાઈ છે, મીતભાઈ છે. જો સ્પોન્સર કોણ છે આમાં? સ્પોન્સર ને ઊંચા કરો તો. જો હા અત્યારે તો તમારે પીવું હોય તો આવતા નહીં, મેં તો પૈસા નહીં. એવું છે સ્પોન્સર છે ને આ ભાઈ સુરતના મહેમાન છે આપણી હારવાર આજ. કટ કર દેના પ્લીઝ, કટ કર દેના પ્લીઝ. આવી ઠંડીની ભાઈ છે ને લચ્છી પીવા આવ્યા છે અને જમી કરવી લીધી ને ઘરેથી છે ને ભાઈ નીકળી ગયા અને આવી ગયા ડાયરેક્ટ લચ્છી પીવા. હાલો તો ભાઈ લચ્છી બચ્છી પી કાલે ગિયર છે, ગળું બેહી જવાનું છે, મસ્ત ઉધરસ છે પહેલેથી. હા તોય લચ્છી તો પતંગ બતંગ કેમ ભાઈ ચગાવવાના છે ને આપણે? તમતાર આખો રૂમ ભરી નાખ્યો છે, મોજ જ કરવાની છે કાલ તો વાંધો નહીં ભાઈ. કાલનો વિડીયો છે ને ભાઈ અને નેક્સ્ટ લેવલનો ઉતરવાનો છે. આ બધાને હારે છે ને આપણે પતંગ ને એવું બધું સગાવવાનું છે. અને કાલનું ક્યાં જઈને એનું ખાય કાંઈ નથી. તો છે ને પહેલાં અત્યારે લચ્છી પી લઈને પછી મળવી તમને પાછા. હાલો તો નીકળીશું હવે. પતંગ લઈ લીધા છે ભાઈના અને પતંગ લઈને હવે નીકળી જઈએ પાછા ઘર બાજુ. હું ને નિમેશભાઈ આ હારવાર છું અને ઓલા ભાઈ બન હારવાર છું, બરોબર? હા જો તારી ચશ્મા ચડાવે છે પાછા ભાઈ. ઓલો આઈફોન તો દેખાડી દો તમારો. ઓલો સેલ કરવાનો છે ને આઈફોન. હા એ દેખાડી દીધો જરાક, બરોબર? હા કાંઈ વાંધો નહીં. હવે નીકળી જાય પાછા પતંગ લઈને ઘર બાજુ. ફાઇનલી મિત્રો જો ભાઈ આપણે છે ને ઊભા રહી ગયા છીએ મમરાની થેલી લેવા માટે અર્જન સુપર માર્કેટ મોલ. ઘડી કાંઈ ઊભા રહી નિમેશભાઈની હમણાં આવે એટલે પછી મમરાની થેલી લઈને પછી પાછા નીકળવી આપણે ઘર બાજુ. અત્યારે આપણે ઘરે અને આ ઠેઠ સુધી બ્લોગ જોયો હોય ને તો દિલથી આભાર તમારો બધાનો. અને આ કનૈયા લચ્છીવાળાને ત્યાં પણ જવાનું ભૂલતા નહીં. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં. જ્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ, બાય બાય.